જય હિન્દ દોસ્તો, આજે આપણે જે બનાવવા જઈ રહ્યા છીએ તે બાળકોને પણ સરસ લાગશે, એ લોકોને પણ ભાવશે અને મોટાઓને પણ ખૂબ જ ભાવશે. જોઈને જ તેને ખાવાનું મન થઈ જાય એવા એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ એવા આપણે પોટેટો બાઇટ્સ આજે બનાવવાના છીએ. પોટેટો બાઇટ્સ બનાવવાનું એકદમ ઇઝી છે. જો બાફેલા બટેટા હોય તો 15 મિનિટમાં તો આપણો નાસ્તો રેડી બની જશે. આ માટે આપણે બટેટા લઈશું. બાફેલા બટેટાને આપણે આ રીતે ગ્રેટ કરીશું. આ રીતે ગ્રેટ કરવાથી આપણા જે બાઇટ્સ બનશે એકદમ સરસ બનશે, તેમાં કોઈ લમ્સ નહીં રહે. ત્યારબાદ તેમાં 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર નાખીશું. કોર્નફ્લોરથી તેમાં બાઇન્ડિંગ સારું રહેશે. સોલ્ટ નાખીશું. સોલ્ટ ટેસ્ટ પ્રમાણે નાખીશું. ઓરેગાનો 1 સ્પૂન, રેડ ચીલી પેપર 1 ટેબલ સ્પૂન. ત્યારબાદ આ રીતે બ્રેડ નાખીશું. બ્રેડને આપણે હાથેથી જ મસળીને તેમાં એડ કરી દેવાની છે. બ્રેડથી પણ આપણે પોટેટો બાઇટ્સ એકદમ ક્રિસ્પી થશે. ત્યારબાદ તેના ઉપર પેરી પેરી મસાલો એડ કરીશું. પેરી પેરી મસાલાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. હવે આપણે મિક્સ કરીશું. એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે તેના ઉપર 1 ટેબલ સ્પૂન ઓઇલ નાખીશું. હવે આપણે બાઇટ્સ બનાવીશું. પછી આ રીતે આપણે રોલ વાળીશું અને રોલ સરખા ભાગે કટ કરીશું. આરામથી રોલ વળી જશે. ત્યારબાદ તેને એકદમ સરખી રીતે કટ કરીશું. બધા ભાગ સરખા રહે તેનું ધ્યાન રાખવાનું છે. હવે કટ કરેલા બાઇટ્સને આપણે આ રીતે ફોર્કથી ડિઝાઇન આપીશું અને પ્રેસ કરીશું. ડિઝાઇન આપવાથી તેનો લુક એકદમ સરસ આવે છે. બધા બાઇટ્સને આ રીતે આપણે ફોર્કથી ડિઝાઇન આપી દઈશું. દેખાય જ એટલા સરસ કે ખાવાનું મન થઈ જાય. દેખાય છે ને એકદમ સરસ. ત્યારબાદ ઓઇલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે બાઇટ્સને ફ્રાય કરીશું. બધા બાઇટ્સને આપણે થોડા થોડા કરીને ફ્રાય કરી લઈશું. ફ્રાય કરવા માટે આપણે હાઈ ટુ મીડિયમ ફ્લેમ રાખીશું. પહેલાં એકદમ ફૂલ રાખીને બધા બાઇટ્સને અંદર એડ કરી દેવાના. ત્યારબાદ થોડા એમ થાય કે ક્રિસ્પી જેવા થઈ ગયા છે એટલે ફ્લેમને સ્લો કરી નાખવાની છે. રેડી થઈ જશે બાઇટ્સ એટલે તે તેલમાં ઉપર આવી જશે. પછી તેને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દેવાના છે. આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું. જો તમને મારી રેસીપી ઇઝી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. બાય.